વેલકમ દોસ્તો, આજે હું તમારા માટે લઈને આવ્યો છું ઇંગ્લિશના મોસ્ટ આઈએમપી એસે। દોસ્તો તમારી ખૂબ જ કોમેન્ટ આવી, તેના ઉપરથી મારે ઇંગ્લિશના એસેનો એક્સપર્ટ દ્વારા બનાવેલ લઈને આવ્યો છું। તો દોસ્તો શરૂ કરીએ આજના મોસ્ટ આઈએમપી એસે। તો દોસ્તો ફર્સ્ટ એસે છે પોપ્યુલેશન ઇન સિટીઝ। દોસ્તો એસે તમારા વર્ડમાં જ લખવાનો હોય છે, તેથી ખાલી એકવાર સારી રીતે રીડિંગ મારીને જજો અને તમારા વર્ડમાં સારા અક્ષરે લખશો તો માર્ક્સ બેઠા મળશે તમને। ગભરાવાની જરૂર નથી દોસ્તો। ઇંગ્લિશમાં સારી સમજ હશે, સારું લખતા આવડે તો તમને સારા માર્ક્સ આરામથી મેળવી શકો છો। નેક્સ્ટ એસે જોઈએ, યોગા ધ બેસ્ટ એક્સરસાઇઝ, મોસ્ટ આઈએમપી છે દોસ્તો। નેક્સ્ટ જોઈશું અ મોર્નિંગ વોક। તો મોર્નિંગ વોક વિશે તમે લખી શકો છો આરામથી, તમારા વર્ડમાં જ લખવાનો છે। નેક્સ્ટ જોઈશું ધ એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ ટીવી। તો આમાં તમે લખી શકો છો એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ ટીવીના। નેક્સ્ટ જોઈશું ન્યૂઝપેપર ઓર ટ્રુ ફ્રેન્ડ। તો દોસ્તો આમાં તમારે લખવાનું છે ન્યૂઝપેપરના ફાયદાઓ, તમારા ફ્રેન્ડની જેમ કઈ રીતે ઉપયોગી છે તમને ન્યૂઝપેપર તે લખશો। દોસ્તો તમારે ઇંગ્લિશ માટે ગ્રામર અને પેપર સેટ માટેના બીજા વિડીયો જોઈતા હોય તો આમાં ગુજરાત ટુડે સબસ્ક્રાઈબ કરીને જોઈ શકો છો તમે। અંદર ઓલરેડી મુકાઈ ગયા છે 2019 માર્ચની એક્ઝામ માટે સ્પેશિયલ। નેક્સ્ટ જોઈશું માય સ્કૂલ લાઇબ્રેરી। તો આના વિશે પણ તમે સારી રીતે લખી શકો છો, લાઇબ્રેરી સ્કૂલમાં હોય જ છે તેના વિશે લખવાનું છે તમારા વર્ડમાં। નેક્સ્ટ જોઈશું માય સ્કૂલ લાઇબ્રેરી। નેક્સ્ટ છે માય નેબર્સ। તો આના વિશે નેબર વિશે લખવાનું છે તમારે। નેક્સ્ટ છે અને લાસ્ટ મોસ્ટ આઈએમપી છે ટ્રીઝ। આ ટ્રીઝ વિશે તમે લખી શકો છો પોતાના વર્ડમાં સારી રીતે। દોસ્તો તમારે બીજા વિડીયો ઓલરેડી મુકાઈ ગયા છે ઇંગ્લિશ માટે, ફરીવાર રિપીટ કરું તો તે પણ જોઈ લેવા। ગુડ લક દોસ્તો, થેન્ક યુ।